આજથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એઝ અ બાયોલોજી સ્ટુડન્ટ હવે જે આપણે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે તે તમારા માટે ખૂબ અગત્યનું ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ છે કોષ. સજીવ જે છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. લગભગ પ્રાઇમરી સ્ટેજ થી તમારે કોષ જે છે એ ભણવાની શરૂઆત થઈ ગઈ છે, બરાબર? એટલે બેઝિક ઇન્ફોર્મેશન આ તો આપણે ભણી ચૂક્યા છે, પણ એઝ અ બાયોલોજી સ્ટુડન્ટ તમે જ્યારે વિચારો કે આપણે બાયોલોજી રાખ્યું છે ના માટે, તો સજીવોનો અભ્યાસ કરવા માટે, વનસ્પતિ પ્રાણીઓને સમજવા માટે. હવે આ વનસ્પતિ અને પ્રાણી આ બધા બેઝિક કન્સેપ્ટ, બધાની અંદર બેઝિક રચના કઈ છે તો એ છે કોષ. મતલબ કોઈ પણ પ્રાણીને સમજવા માટે કે કોઈ પણ વનસ્પતિને સમજવા માટે આપણને કોષ આવડવો ખૂબ જ જરૂરી છે. તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8 નું નામ છે કોષ. હવે સૌથી પહેલો કોષ કોને કહેવાય? તો આપણે હમણાં જ કહ્યું કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે એને કોષ તરીકે ઓળખવામાં આવે. અને કોષની સંખ્યાને આધારે સજીવોને આપણે બે પ્રકારમાં વહેંચીએ છીએ. એક છે એકકોષી સજીવો અને બીજું છે બહુકોષી સજીવો. આગળ આપણે જે પ્રમાણે જૈવિક વર્ગીકરણ ચેપ્ટર નંબર 2 ભણ્યા, એમાં રોબર્ટ વિટેકરની 5 સૃષ્ટિઓ ભણી ગયા. તો આ બે શબ્દ આપણા માટે નવા નથી, તેમ છતાં આપણે કહી દઈએ કે જે સજીવનું સમગ્ર શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય તેમને એકકોષી સજીવો કહેવાય. અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ વગેરે. અને જેમનું શરીર એક કરતા વધારે કોષનું બનેલું હોય તેમને બહુકોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ થોડું કોષના ઇતિહાસ વિશે વાત કરીએ તો સૌથી પહેલા કોષની શોધ કોણે કરી? તો કોષની શોધ જે છે તે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી. હવે બીજું યાદ રાખવાની વસ્તુ છે કે જીવંત કોષોનું અવલોકન, જીવંત કોષનું સૌથી પહેલા માઇક્રોસ્કોપમાં અવલોકન કોણે કર્યું? તો લ્યુવનહોફ દ્વારા આ અવલોકન કરવામાં આવ્યું. સૌપ્રથમ જીવંત કોષનું અવલોકન લ્યુવનહોફે કર્યું. ત્યારબાદ કોષની અંદર કોષ કેન્દ્ર પણ રહેલું છે કે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. તો આ કોષ કેન્દ્રની શોધ કોણે કરી? તો કોષ કેન્દ્રની શોધ કરી રોબર્ટ બ્રાઉન. અને લાસ્ટમાં આપણને બુકમાં નથી આવે પણ યાદ રાખજો, કોષ રસની શોધ કોણે કરી? કોષ કેન્દ્રની ફરતે કોષ રસ બી હોય, તો કોષ રસની શોધ જે છે એ પરકિંજે નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી. અહીંયા બીજું એક યાદ રાખજો કે કોષ રસ જે છે એને જીવરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષ રસને જીવરસ તરીકે પણ ઓળખવામાં આવે. ત્યારબાદ બે વૈજ્ઞાનિકો થઈ ગયા. એક હતા મેથિયસ લીડન. હવે મેથિયસ લીડન જે છે એ પોતે વનસ્પતિશાસ્ત્રી હતા અને બીજા થઈ ગયા થિયોડોર શ્વોન. થિયોડોર શ્વોન જે છે એ પોતે પ્રાણીશાસ્ત્રી હતા. તો મેથિયસ લીડન જે છે એમણે અલગ અલગ વનસ્પતિ અને વનસ્પતિના કોષોનો અભ્યાસ કર્યો. વનસ્પતિના અભ્યાસ પરથી એમણે જણાવ્યું કે બધી જ વનસ્પતિ જે છે એ કોષોની બનેલી હોય છે. બધી જ વનસ્પતિ કોષોની બનેલી હોય છે. જ્યારે થિયોડોર શ્વોન એણે પ્રાણીશાસ્ત્ર તરીકે અલગ અલગ પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને એમણે જણાવ્યું કે પ્રાણી કોષમાં કોષની ફરતે એક આવરણ આવેલું હોય જેને કોષ રસ પટલ કહેવાય. આપણે ગમે ત્યારે કોઈ પણ કોષ દોરીએ તો કોષની અંદર આપણે દર્શાવીએ કેટલી વસ્તુઓ જુઓ. આપણે કોષ કેન્દ્ર દોરીએ અને આ સૌથી બહારનું આવરણ એટલે કે કોષ રસ પટલ દર્શાવીએ. બાકી તો આ જે છે એ કોષ રસ છે. તો પ્રાણી કોષમાં આ જે સૌથી બહારનું આવરણ છે એમને આપણે શબ્દ કયો આપ્યો? કોષ રસ પટલ. પ્રાણી કોષમાં સૌથી બહાર કોષ રસ પટલ જોવા મળે. પણ એની સાથે સાથે થિયોડોર શ્વોન જે છે એમણે કેટલાક વનસ્પતિ કોષોનો બી અભ્યાસ કર્યો. અને વનસ્પતિ કોષોના અભ્યાસમાં એમણે શું કીધું કે વનસ્પતિ કોષોમાં કોષ રસ પટલ તો હોય, કોષ રસ પટલની સાથે કોષ કેન્દ્ર બી હોય, કોષ રસ બી હોય, આ બધું તો ઓકે છે. પણ વનસ્પતિ કોષોમાં આ જે એમનું કોષ રસ પટલ છે, આ કોષ રસ પટલની ફરતે પણ બીજું એક સેલ્યુલોઝનું બનેલું
આવરણ જોવા મળે અને આ સેલ્યુલોઝ નું બનેલું આવરણ જે છે એ કોષ દિવાલ છે. આ જે સેલ્યુલોઝ નું બનેલું આવરણ છે આ આવરણ એ બીજું કંઈ નહીં પણ કોષ દિવાલ છે. તો બહુ બધી વાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે. ઈવન જ્યારે હું ભણતો ત્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે કોષ દિવાલની શોધ કોણે કરી, કોષ દિવાલ વિશે કોણે માહિતી આપી. તો બેઝિકલી આપણે કેવું વિચારીએ કે મેથિયસ સ્ટીડન તો વનસ્પતિશાસ્ત્રી હતા અને થિયોડોર શ્વાન પ્રાણીશાસ્ત્રી હતા. એટલે ભાઈ વનસ્પતિમાં કોષ દિવાલ હોય એવું તો કોણે કીધું હશે? સ્ટીડને કીધું હશે. પણ એ ખોટું છે. વનસ્પતિમાં કોષ દિવાલ એ તેનું આગવું લક્ષણ છે. વનસ્પતિમાં કોષ દિવાલની હાજરી એ તેનું આગવું લક્ષણ, તેનું વિશિષ્ટ લક્ષણ છે. આવું આપણને થિયોડોર શ્વાને કહ્યું હતું, બરાબર? અને ત્યારે મારી એ માન્યતા બી તૂટી ગઈ કે પ્રાણીશાસ્ત્રી હોય એટલે ખાલી પ્રાણીનો અભ્યાસ કરવો એવું નહીં, એને વનસ્પતિનો અભ્યાસ કરવો હોય તો કરી શકે. એમાં આપણે કેમ કોઈ રોકી ના શકીએ. તો આ ખાસ ધ્યાન રાખજો. આ એક IMP MCQ છે, આમાં ભૂલ થઈ શકે. ઓહો, અહીંયા થિયોડોર શ્વાન છે, ધ્યાન રાખજો. થિયોડોર શ્વાન. ઓકે, તો થિયોડોર શ્વાન જે છે એણે કોષ દિવાલ એ વનસ્પતિનું આગવું લક્ષણ છે તેવું પણ દર્શાવ્યું. ત્યારબાદ આ સ્લીડન અને શ્વાન, સ્લીડન અને શ્વાન બંને એ સંયુક્ત રીતે, સ્લીડન અને શ્વાન બંને સંયુક્ત રીતે આપણને કોષવાદનો સિદ્ધાંત સમજાવ્યો. સ્લીડન અને શ્વાન સંયુક્ત રીતે કોષવાદનો સિદ્ધાંત સમજાવ્યો, જેના મુખ્ય બે મુદ્દા હતા. પહેલો મુદ્દો, પ્રત્યેક સજીવ કોષ અને પ્રત્યેક સજીવ કોષ અને કોષીય દ્રવ્યનો બનેલો છે. પ્રત્યેક સજીવ કોષ અને કોષીય દ્રવ્યનો બનેલો છે. બીજું એમણે એવું કહ્યું કે પ્રત્યેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પણ કોષ છે. આ તો વ્યાખ્યા છે. પ્રત્યેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. આવું કોણે કહ્યું? સ્લીડન અને શ્વાન. પણ સ્લીડન અને શ્વાનનો જે કોષવાદનો નિયમ હતો, આ કોષવાદની અંદર એક મર્યાદા રહી ગઈ. ઓકે, તો એમના કોષવાદની મર્યાદા શું હતી? તો તેઓ નવા કોષનું નિર્માણ કઈ રીતે થાય છે? નવા કોષોનું નિર્માણ કઈ રીતે થાય છે તે સમજાવવામાં નિષ્ફળ ગયા હતા. નીવડ્યા હતા. ઓકે, હવે થોડા વર્ષો પછી એક વૈજ્ઞાનિક આવ્યા. વૈજ્ઞાનિકનું નામ છે રુડોલ્ફ વિર્શો. જેમનું નામ છે રુડોલ્ફ વિર્શો. હવે આ રુડોલ્ફ વિર્શો જે છે એમણે આ સિદ્ધાંતની મર્યાદા દૂર કરી આપી. મતલબ કે નવા કોષનું નિર્માણ કઈ રીતે થાય છે તેના વિશે કોઈ માહિતી હતું નહીં. ત્યારે તેમણે આપણને સેલ્યુલા ઇસેલ્યુલાનો કન્સેપ્ટ આપ્યો. સેલ્યુલા. આનો મતલબ શું થાય? સેલ્યુલા ઇસેલ્યુલાનો મતલબ એ હતો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષોનું નિર્માણ થાય છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું નિર્માણ થાય છે. મતલબ નવા કોષ અંગે જે નવા કોષનું નિર્માણ કઈ રીતે થાય એ અંગે જે માહિતી નથી એ માહિતી કોણે પૂરી પાડી? રુડોલ્ફ વિર્શોએ. ત્યારબાદ રુડોલ્ફ વિર્શોની આ શોધ બાદ કોષવાદના સિદ્ધાંતમાં સુધારો કરીને એને નામ આપવામાં આવ્યું આધુનિક કોષવાદ.
અને આધુનિક કોષવાદ જે છે એમાં ત્રણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે. ત્રણ મુદ્દા અત્યારે બોર્ડ પર છે. પહેલો મુદ્દો આ એમ જ લખવાનો, પ્રત્યેક સજીવ કોષ અને કોષીય દ્રવ્યનો બનેલો હોય. બીજો મુદ્દો પણ એમનો યાદ રહ્યો, પ્રત્યેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. અને ત્રીજો મુદ્દો જે રુડોલ્ફ વિર્સોએ સમજાવ્યો એડ થઈ ગયો, કયો? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય. તો અહીંયા આધુનિક કોષવાદમાં ત્રણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો, બોર્ડ ઉપર લખેલા છે, એ અનુસાર તમારે લખી દેવાના. તો આની સાથે કોષવાદ જે છે તેનો સિદ્ધાંત પણ પૂરો થયો. તો વિદ્યાર્થી મિત્રો, કોષવાદના સિદ્ધાંત પછી આપણે કોષની કેટલીક સામાન્ય માહિતી મેળવી. જેમ કે આપણે જોયું કે જે કોષ હોય એની મધ્યમાં કોષ કેન્દ્રની ફરતે કોષરસ પટલ અને ત્યારબાદ અહીંયા આવેલો હોય કોષરસ. સામાન્યતઃ કોષ આ પ્રકારનો હોય. હવે આ કોષની અંદર જે તમને કોષ કેન્દ્ર દેખાઈ રહ્યું છે, આ કોષ કેન્દ્રને આધારે બે પ્રકારના સજીવો અસ્તિત્વમાં છે. આ પણ આપણે આગળ ભણી ગયા છે. તો એ બે પ્રકારના સજીવો કયા? તો એક આદિ કોષ કેન્દ્રી સજીવો કે જેમાં કોષ કેન્દ્ર અવિકસિત છે, અને બીજા સુકોષ કેન્દ્રી સજીવો કે જેની અંદર કોષ કેન્દ્ર વિકસિત સ્વરૂપે રહેલું છે. સુકોષ કેન્દ્રી સમજાવો એટલે તમને આદિ કોષ કેન્દ્રી આપો આવડી જશે. જો આ કોષ કેન્દ્ર, હવે જો કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ રહેલું હોય, કોષ કેન્દ્ર પટલ, અને કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકાઓ પણ રહેલી હોય, તો આ વિકસિત કોષ કેન્દ્ર થયું. વિકસિત કોષ કેન્દ્ર હોય એટલે એ સજીવોને કહેવામાં આવે સુકોષ કેન્દ્રી. ફરીથી કઈ વસ્તુ હાજર હોય? તો કોષ કેન્દ્રની ફરતે પટલ હોય, જેને આપણે નામ આપ્યું છે કોષ કેન્દ્ર પટલ, અને અંગિકા જેને આપણે કહીશું અંદર કોષ કેન્દ્ર નાની નિગાહે કોષ કેન્દ્રિકાઓ કહેવાય. ઓકે, આ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા હાજર, તો એવા સજીવોનું કોષ કેન્દ્ર વિકસિત છે એટલે એ થઈ ગયા સુકોષ કેન્દ્રી. પણ કોષ કેન્દ્ર હાજર હોય પણ એની ફરતે કોષ કેન્દ્ર પટલની કોષ કેન્દ્રિકા ના હોય, જો કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા ગેરહાજર હોય તો તેમને કહેવામાં આવે આદિ કોષ કેન્દ્રી સજીવો. તો તેમને શું કહેવામાં આવે? આદિ કોષ કેન્દ્રી સજીવો. આમ તો આપણે આ વસ્તુ આગળ ભણી ગયા છે, તેમ છતાં બી ઓકે, તો સજીવો આપણને બે પ્રકારના મળી ગયા. કયા? તો એક હતા આદિ કોષ કેન્દ્રી, અને બાકીના બધા સુકોષ કેન્દ્રી. આમ બે પ્રકારના આપણને સજીવો મળ્યા. હવે એમાં પણ તમારે ધ્યાન રાખવું, આદિ કોષ કેન્દ્રીમાં ખાલી મોનેરા સૃષ્ટિનો સમાવેશ થાય, મતલબ કે બેક્ટેરિયા જે છે તેઓ આદિ કોષ કેન્દ્રી હોય. તે સિવાય પ્રોટિસ્ટા છે, ફૂગ છે, વનસ્પતિ છે, પ્રાણી છે, એ બધા બહુકોષીમાં આવે. હા, જેમ કે એક કોષી ફૂગમાં ઈસ્ટ, તો ઈસ્ટ અપવાદ કેસ છે કારણ કે બાકીની બધી ફૂગો બહુકોષી છે. તો એ વસ્તુ આપણે આગળ ભણી કે બેક્ટેરિયા આદિ કોષ કેન્દ્રી, બાકીના બધા જે છે જેમ કે પ્રજીવ લઈએ આપણે, ફૂગ લઈએ, વનસ્પતિ લઈએ, પ્રાણી લઈએ, આ બધા સુકોષ કેન્દ્રી હોય. હવે બેક્ટેરિયાની વાત કરીએ એટલે આદિ કોષ કેન્દ્રી સજીવો એક કોષી હોય, જ્યારે સુકોષ કેન્દ્રી સજીવો એક કોષી પણ હોય અને બહુકોષી સજીવો પણ હોય. બરાબર. તે સિવાય એક વસ્તુ એ યાદ રાખજો કે આદિ કોષ કેન્દ્રીમાં પટલમય અંગિકાઓ ગેરહાજર હોય. પટલમય અંગિકા અહીંયા ગેરહાજર હોય, જ્યારે સુકોષ કેન્દ્રીમાં પટલમય અંગિકાઓ હાજર હોય. પટલમય અંગિકા હાજર હોય.
હવે પટલની અંગિકામાં આપણે કોનો સમાવેશ કરીએ છીએ તો સમજો રસધાની છે, અંતઃકોશ રસજાળ છે, આ શબ્દો જાણીતા તમારા માટે. ત્યારબાદ ગોલ્ગી કાય છે, લાઇસોસોમ છે, ત્યારબાદ રસધાની છે, લખાઈ ગયું રસધાની ઉપર સોરી, હરિતકણ છે, કણાસૂત્ર છે. આ બધી પટલની અંગિકા કહેવાય. પટલની અંગિકાઓ તમને સુકોષ કેન્દ્રીય કોષોમાં હાજર જોવા મળે પણ આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળતી નથી. તે સિવાય એક અંગિકા છે પટલવિહીન અંગિકા જેનું નામ છે રિબોઝોમ. રિબોઝોમ પટલવિહીન અંગિકા છે. રિબોઝોમ પટલવિહીન છે એ તમને બંનેમાં જોવા મળે. રિબોઝોમ તમને આદિકોષ કેન્દ્રીયમાં પણ જોવા મળે અને રિબોઝોમ તમને સુકોષ કેન્દ્રીયમાં પણ જોવા મળે. ઓકે, બંને પ્રકારના કોષોની અંદર તમને રિબોઝોમની હાજરી જોવા મળે એ પટલવિહીન અંગિકા છે. આ સિવાય રિબોઝોમ જે છે એ અંગિકાઓમાં જેવી કણાભસૂત્ર, હરિતકણ, અંતઃકોશ રસજાળ વગેરેમાં પણ હાજર હોય. રિબોઝોમ કોષમાં તો હોય જ પણ કણાભસૂત્ર, હરિતકણ અને અંતઃકોશ રસજાળ જેવી અંગિકામાં પણ રિબોઝોમ હાજર જોવા મળે. તો આ કોષની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન છે. એ સિવાય આ બુકમાં કેટલીક આંકડાકીય માહિતી આપેલી છે તો એ પણ તમારે વાંચી લેવી. હું અહીંયા ખાલી ઉલ્લેખ કરી દઉં છું એટલું કે મોસ્ટ ટાઈમ મતલબ કે મિકેનિકલ સાયન્સ વાપરવું પડે એવું નથી. એકવાર વાંચો તો આવડી જાય. પરીક્ષામાં એમસીક્યુ માં પૂછવું હોય તો પૂછી શકાય એવો પ્રશ્ન છે કે સૌથી નાનામાં નાનો કોષ કયો? તો સૌથી નાનામાં નાનો કોષ છે માઇક્રોપ્લાઝ્મા જેનું કદ 0.3 માઇક્રોમીટર છે. ઈવન જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા બી 3 થી 5 માઇક્રોમીટર કદ ધરાવતા હોય એપ્રોક્સ. જ્યારે માઇક્રોપ્લાઝ્માનું કદ છે 0.3 માઇક્રોમીટર. સૌથી મોટો કોષ તો એ સામૂહિકનો અંડકોષ છે. ત્યારબાદ મનુષ્યમાં જે આરબીસી છે, આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ બરાબર, જેને આપણે રક્તકણ કહીએ છીએ, એનો વ્યાસ છે 7 માઇક્રોમીટર. માનવમાં સૌથી લાંબો કોષ તો ચેતાકોષ. બુકમાં નથી આપણે પણ સમજાવી દઉં છું. સૌથી નાનો કોષ મનુષ્યમાં એનો શુક્રકોષ છે અને માનવમાં સૌથી મોટો કોષ જે છે એ અંડકોષ છે. તો અહીંયા આજે આપણે ખાલી કોષની સામાન્ય માહિતી સમજ્યા. ઓકે, હવે આવતા લેક્ચરથી આપણે કઈ રીતે ભણશું? પહેલા આપણે આદિકોષ કેન્દ્રીય કોષ ભણી લઈશું. આદિકોષ કેન્દ્રીય કોષ કેવા હોય, એમાં રિબોઝોમ હોય તો રિબોઝોમ કેવું હોય. એકવાર આદિકોષ કેન્દ્રીય પતી જાય પછી આપણે સુકોષ કેન્દ્રીય કોષ ભણીશું. એ સુકોષ કેન્દ્રીયમાં વારાફરતી બધી અંગિકાઓ જેમ કે રસધાની, અંતઃકોશ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ છે, પછી કણાભસૂત્ર છે, હરિતકણ છે, તારા કેન્દ્ર છે, આ બધી અંગિકાઓ જે છે તેનો આપણે આગળ અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષનો